અત્યાર સુધીના તમામ સમાચાર જોઈએ સુપરફાસ્ટ અંદાજમાં। કડીથી ચૂંટાયેલા રાજેન્દ્ર ચાવડાએ ધારાસભ્ય પદે ગોપનીયતાના શપથ લીધા। વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીના ઓફિસમાં શપથવિધિ સન્માન। નવા ચૂંટાયેલા બંને સભ્યોમાંથી એક ગોપાલ ઇટાલિયાએ પદ અને ગોપનીયતાના શપથ લીધા છે, તો વિસાવદરથી ચૂંટાયેલા ગોપાલ ઇટાલિયાને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ શપથ લેવડાવ્યા। ધારાસભ્ય પદના શપથ લીધા બાદ ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે ખેડૂતો અને ગામડાઓની સેવા માટે સંકલ્પ લીધો છે। રોજ થતા અત્યાચાર અને અન્યાયને ક્યાં સુધી સહન કરીશું। ઇટાલિયાએ કહ્યું કે ગુજરાતની જનતા પોતાનો આત્મા જગાડે। હવે ધારાસભ્ય તરીકે ચૂંટાયા બાદ આજે હું લોકોના પ્રશ્નો માટે સરકાર સામે લડવા વિધાનસભા ગૃહમાં આવ્યો છું। વિસાવદરમાં રોડ રસ્તાઓ રિપેર કરવા પૂર્વ એમએલએ હર્ષદ રીપડિયાની રજૂઆત। રીપડિયાએ માર્ગ મકાન વિભાગને પત્ર લખી રજૂઆત કરી। વિસાવદર, ભેસાણ અને જૂનાગઢના બિસ્માર રસ્તાઓને તાત્કાલિક રિપેર કરવા માંગ કરી। ભરૂચ પાલિકાનો પીડબ્લ્યુડી વિભાગ બન્યો કોન્ટ્રાક્ટરોનો અડ્ડો। એન્જિનિયરની કેબિનમાં કોન્ટ્રાક્ટરો ફાઇલો ચેક કરતા ઝડપાયા। વિપક્ષ નેતા શમશાદ અલી મુલાકાત લેતા મામલો સામે આવ્યો છે। ફાયર ચોરાય કે ગુમ થયા તો જવાબદાર કોણ? છોટાઉદેપુરના નસવાડીમાં એન્જિનિયરોએ કર્યું બુદ્ધિનું પ્રદર્શન। માટીવાળા મટીરીયલમાં સિમેન્ટ નાખી ખાડા પૂર્યા। પાણી ભરેલા ખાડામાં સિમેન્ટ કપચી નાખી પેચવર્ક કર્યું। જૂનાગઢના આજક ગામે પુલ તૂટ્યા બાદ તંત્ર જાગ્યું। કલેક્ટરે જિલ્લાના 6 પુલનો સ્ટ્રેન્થ રિપોર્ટ મંગાવ્યો છે। સરગવાડા વાલડા ફાટક પુલનો રિપોર્ટ માંગ્યો છે। હાઈવે ઓથોરિટી દ્વારા રિપોર્ટ તૈયાર કરી સોંપાશે। સાબરડેરીના પશુપાલકોના સમર્થનમાં આવી કોંગ્રેસ। ખેડબ્રહ્મા એમએલએ તુષાર ચૌધરીની આગેવાનીમાં સાબરડેરીને આવેદનપત્ર આપ્યું છે। પોલીસે કરેલી કાર્યવાહી સામે કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા। કાર્યવાહીમાં લેવાયેલ ટીયર ગેસ સેલ એક્સપાયર્ડ। નવરચિત 9 મહાનગરપાલિકાનું સીમાંકન જાહેર। 9 મનપામાં 13 વોર્ડ અને 52 બેઠકની રચના। મનપાના આસપાસના વિસ્તારને ભેળવી સીમાંકન। નવેમ્બર અથવા ડિસેમ્બરમાં યોજાઈ શકે છે મનપાની ચૂંટણી। જૂની 6, નવી 9 મળી કુલ 15 મનપાની યોજાશે ચૂંટણી। રાજકોટમાં બેફામ ડમ્પર ચાલકે વધુ એક નિર્દોષનો ભોગ લીધો। હનુમાન મઢી ચોક વિસ્તારમાં બેફામ દોડતા ડમ્પરની અડફેટે વિદ્યાર્થીનું મૃત્યુ થયું। વિદ્યાર્થીનીનો પરિવાર શોકમાં ગરકાવ। રાજકોટમાં રૈયા રોડ પર જુહી નડિયાદપરા નામની વિદ્યાર્થીની ટ્રાફિક સિગ્નલ પર ઊભી હતી ત્યારે ડમ્પરે ટક્કર મારી નિર્દોષ વિદ્યાર્થીનીના મોતથી લોકોમાં ભારોભાર રોષની લાગણી। આશાસ્પદ યુવતીના મોતથી પરિવાર પર આભ ફાટી પડ્યું છે। અકસ્માતની જાણ થતાં પરિવારના લોકો હોસ્પિટલ પર એકત્રિત થયા, પરંતુ દીકરીના મોતના સમાચાર મળતા પરિવારના લોકોના આક્રંદથી વાતાવરણ ગમગીન બન્યું। રાજકોટમાં ડમ્પરની અડફેટે કોલેજિયન યુવતીનું મોત મામલે ટ્રાફિક પોલીસનું નિવેદન। કહ્યું કે ભારે વાહનો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે। ડમ્પર ક્યાં સમયે શહેરમાં આવ્યું તેની તપાસ કરાશે। ટ્રાફિક એસીપીએ કહ્યું કે જાહેરનામાનો ભંગ કર્યો છે કે કેમ તેની તપાસ કરાશે। કયા કારણે અકસ્માત થયો તે અંગે પણ તપાસ કરીશું। ડમ્પર અને ખાનગી બસો જાહેરનામાનો ભંગ કરશે તો કાર્યવાહી થશે। અમદાવાદમાં પ્રતિબંધ હોવા છતાં દિવસે ડમ્પર ફરતા દેખાતા પોલીસના જાહેરનામાનો ભંગ। સિંધુ ભવન વિસ્તારમાં ડમ્પર ફરતા દેખાયા। ચાલક પાસે પરમિટ ન હોવાનું સામે આવ્યું। સીસીટીવી જોઈ દંડ ફટકારી પોલીસને ડમ્પર નહીં દેખાતા।
વડનગર પોલીસ સ્ટેશનના પીએસઆઈ એસએમ પરમાર જુગાર કેસની તપાસમાં સસ્પેન્ડ થયા. રેન્જ આઈજીને ફરિયાદ બાદ પીએસઆઈ સસ્પેન્ડ. સમગ્ર કેસની તપાસ એલસીબી પીએસઆઈને સોંપાઈ. ભાવનગરના ગ્રામ્ય વિસ્તારોમાં પીજીવીસીએલની બેદરકારીથી ખેડૂતો પરેશાન. ઝાંઝરિયા ફીડરમાં ઘણા સમયથી વીજળીની સમસ્યા. આધેવાડના ગામના ખેડૂતોએ કચેરીમાં કરી રજૂઆત. સુરતમાં સ્માર્ટ વીજ મીટરનો વિરોધ યથાવત. પાલનપુર પાટિયા પાસે વૃંદાવન સોસાયટીમાં વિરોધ. પીજીવીસીએલના અધિકારીઓ સામે લોકોએ ઠાલવ્યો રોષ. અધિકારીઓ મીટર લગાવ્યા વગર જ પરત ફર્યા. અમદાવાદની ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સર્વિસનું પીએમજેવાય રદ થયું. નિયમ ભંગ ગેરરીતિ આચરતી હોસ્પિટલ સામે કાર્યવાહી. ખ્યાતિ હોસ્પિટલના કાંડ બાદ આરોગ્ય વિભાગ જાગ્યું. એપ્રિલ જૂન સુધીના તબીબો હોસ્પિટલ સામે કાર્યવાહી. ફાયર પીયુ પરમિશન ગાઈડલાઈનના ભંગ મુદ્દે કાર્યવાહી. લેબ રિપોર્ટમાં ચેડા કરવા સહિતના કારણોસર કાર્યવાહી. રાજકોટ, સુરત, ગાંધીનગરમાં હોસ્પિટલો સામે કાર્યવાહી. તાપી, અમદાવાદ, છોટાઉદેપુર હોસ્પિટલ સામે પણ કાર્યવાહી. રાજકોટની ગોકુળ અને સુરતની કે સંઘવી હોસ્પિટલ સસ્પેન્ડ. અમદાવાદના જોધપુર વિસ્તારમાં દારૂના વેચાણના આક્ષેપ સાથે જનતા રેડ. આવાસ યોજનાના મકાનમાં દારૂનું વેચાણ. ગોપાલ આવાસના સ્થાનિકોએ કર્યું. આંગણવાડીમાં 25 લોકો દારૂ પીતા હતા. ગોપાલ આવાસના સ્થાનિકોએ કહ્યું કે ખુલ્લામાં દારૂનું વેચાણ થઈ રહ્યું છે. પ્રવીણાબેને પોતે વિડીયો ઉતાર્યો હતો. કોર્પોરેટર પ્રવીણા પટેલે કંટ્રોલ રૂમમાં ફોન પણ કર્યો. પોલીસે તપાસ કરતા દારૂ ન મળ્યા હોવાનો દાવો. પોલીસે જનતા રેડ ન થઈ હોવાનો પણ દાવો કર્યો. આક્ષેપ કરનાર લોકોની હાજરીમાં પોલીસે કરી તપાસ. અમદાવાદમાં ચાવડા ઇન્ફ્રા લિમિટેડને 1 લાખનો દંડ. રોડ પર પાણી આવી જતા એએમસીએ ફટકાર્યો દંડ. મહેસાણામાં હવે નકલી SSS સર્ટિફિકેટનું કૌભાંડ ઝડપાયું. શિક્ષણ વિભાગના વેરિફિકેશનમાં ઘટસ્ફોટ થયો કે 138 શિક્ષકોના SSS સર્ટિફિકેટ શંકાસ્પદ હોવાનો ખુલાસો થયો. સરકારે કમિટીની રચના કરી વધુ તપાસ હાથ ધરી. તમામ 138 શિક્ષકોના પગાર અને ભથ્થા અટકાવી દેવાયા છે. શિક્ષકોનું SSS સર્ટિફિકેટ ઓનલાઈન ન દેખાતા સમગ્ર મામલો સામે આવ્યો. સટી યુનિવર્સિટીમાં તપાસ માટે મોકલાયા હતા. ખરાઈ કરતા જવાબ ન આવતા તંત્ર એક્શનમાં આવ્યું. રાજકોટમાં 5 મહિના બાદ એફઆરસી ચેરમેનની નિમણૂક કરવામાં આવી. તાપીના રિટાયર્ડ પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજની નિમણૂક કરાઈ છે. ડિસ્ટ્રિક્ટ જજ નરેન્દ્રભાઈ પીઠવા બન્યા નવા ચેરમેન. રાજકોટમાં આડેધડ ફી વસૂલનાર ખાનગી શાળા પર હવે બ્રેક લાગશે. 650 ખાનગી શાળાઓની ફી હવે નિર્ધારિત થશે. થોડા દિવસ અગાઉ કોંગ્રેસ દ્વારા કરાયો હતો વિરોધ. રાજકોટમાં મંજૂરી વગર રેસકોર્સ ખાતે રાઇડ ચકરડી ધમધમે છે. ચકરડી ખાણીપીણીના ધંધાર્થીઓએ જમાવ્યો છે અડ્ડો. મહાનગરપાલિકાએ સુરક્ષાની જવાબદારી નાગરિકો પર ઢોળી. બનાસકાંઠાના દાંતીવાડામાં પડેલા વરસાદે સર્જી તારાજી. ખેડૂતોએ વાવેતર કરેલ મગફળીનો પાક નષ્ટ થયો છે. મગફળીનો પાક પલળી જતા ખેડૂતોની હાલત કફોડી બની. ખેડૂતોએ કહ્યું કે અચાનક વરસાદમાં પાક નિષ્ફળ ગયો છે. સરકાર સર્વે કરાવીને નુકસાનીનું વળતર આપે. સરકાર વળતર નહીં આપે તો અમે દેવાદાર થઈ જશું. સુરત મહાનગરપાલિકાએ વધુ 136 ડાઇંગ મિલ સીલ કરી છે. ડાઇંગ મિલનો ડ્રેનેજ કનેક્શનનો મહાનગરપાલિકાએ કાપ્યા. ડ્રેનેજમાં ગેરકાયદે કેમિકલયુક્ત પાણી છોડાતું હતું.
ચેતર વસાવાના સમર્થનમાં સુરત કલેક્ટરને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ રજૂઆત કરી. આપના નેતાઓએ રજૂઆત કરી કે ચેતર વસાવા પર ખોટા કેસો કરાયા છે. ભાજપે ખોટા કેસ કરી ફસાવ્યા છે. તમામ કેસો પાછા ખેંચવામાં આવે. અરવલ્લીમાં ત્રીજા દિવસે પણ પશુપાલકોનો વિરોધ યથાવત. સતત ત્રીજા દિવસે ડેરીઓ સદંતર બંધ રાખી વિરોધ નોંધાવ્યો છે. મોડાસામાં મોટી ઇસરોલમાં સાબર ડેરીની નનામી કાઢી વિરોધ કર્યો. સાબર ડેરીના વિરોધમાં મહિલાઓએ છાજિયા પણ લઈ ઉગ્ર વિરોધ કર્યો. ઉમેદપુર, વાટા, રામપુર અને પટેલ છાપરામાં પશુપાલકોનો દૂધ ઢોળી વિરોધ. ભાવફેર યોગ્ય રીતે આપવા પશુપાલકો પોતાની માંગ પર અડગ.